મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયના બે દાખલા જોશું, 10મો અને 11મો દાખલો. બંને દાખલા ઇમ્પોર્ટન્ટ છે આગળના બે દાખલાની જેમ જ. ચલો શરૂઆત કરીએ 10મા દાખલાથી. ચલો રકમ એવી છે 50 સેન્ટીમીટર લંબાઈ અને 3 mm વ્યાસ. તો લંબાઈ L આપેલી છે 50 સેન્ટીમીટર, 3 mm નો વ્યાસ ધરાવતા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ ધરાવતા સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે છે. હવે પિત્તળનો સળિયો અને સ્ટીલનો સળિયો બંનેને જોડવામાં આવે છે. બંનેની લંબાઈ સેમ છે અને વ્યાસ પણ સેમ છે. સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. એટલે પ્રારંભિક તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ છે. જે તાપમાન 250 ડિગ્રી કરવામાં આવે છે, અંતિમ તાપમાન 250 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે છે. તો આ લંબાઈનો ફેરફાર કેટલો હશે? તો બંને સળિયાની લંબાઈનો કુલ ફેરફાર આપણે શોધવાનો છે. હવે કુલ લંબાઈનો ફેરફાર એટલે પિત્તળના સળિયાની લંબાઈનો ફેરફાર વત્તા સ્ટીલના સળિયાની લંબાઈનો ફેરફાર. હવે પિત્તળ માટે રેખીય પ્રસરણાંક આપેલો છે, એને હું 1 નંબર આપું. આલ્ફા 1 બરાબર 2 ગુણ્યા 10⁻⁵ કેલ્વિન ઇનવર્સ તથા સ્ટીલનો રેખીય પ્રસરણાંક એને કહી દઉં આલ્ફા 2 1.2 ગુણ્યા 10⁻⁵ કેલ્વિન ઇનવર્સ. ચાલો હવે પિત્તળ માટે આપણે 1 નંબર લીધો છે, તો પિત્તળની લંબાઈનો ફેરફાર શોધું ડેલ્ટા L1. પિત્તળના સળિયાની લંબાઈનો ફેરફાર ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું આવે? ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ આલ્ફા L ઇન્ટુ ડેલ્ટા T. આલ્ફા શું લેશું? આલ્ફા 1 અને ડેલ્ટા L1, કેમ કે પિત્તળને આપણે 1 નંબર આપેલો છે. હવે ડેલ્ટા T એટલે તાપમાનનો ફેરફાર, તો હું તાપમાનનો ફેરફાર અહીંયા શોધી કાઢું. ડેલ્ટા T બરાબર T2 - T1. T2 કેટલા? 250 માઇનસ T1 કેટલા છે? 40. તો 250માંથી 40 જાય તો 210 ડિગ્રી સેલ્સિયસ. હવે તાપમાનનો ફેરફાર તમે સેલ્સિયસમાં રાખો કે કેલ્વિનમાં રાખો, ફેરફારમાં ફરક પડવાનો નથી. એકલું તાપમાન હોય તો તમારે એને કેલ્વિનમાં કન્વર્ટ કરવા પડે. જો અહીંયા 40 ડિગ્રી છે તેને કેલ્વિનમાં કરો, 250 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં કરો અને પછી એની બાદબાકી કરો તો પણ આટલો જવાબ આવશે, બરાબર? તો ડેલ્ટા L1 બરાબર આલ્ફા 1 2 ગુણ્યા 10⁻⁵, પછી L એટલે મૂળ લંબાઈ 50 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવાય તો 100 વડે ભાગો એટલે 0.50. ડેલ્ટા T એટલે તાપમાનનો ફેરફાર કેટલો? 210. તો બધાનો આપણે ગુણાકાર કરશું. 2 ગુણ્યા 0.50 ગુણ્યા 210, તો એ આન્સર આવશે 210. તો 210 ગુણ્યા 10⁻⁵ આટલા મીટર. હવે સ્ટીલના સળિયાની લંબાઈનો ફેરફાર શોધો. સ્ટીલના સળિયાની લંબાઈનો ફેરફાર ડેલ્ટા L2 બરાબર શું થશે? આલ્ફા 2 L ઇન્ટુ ડેલ્ટા T. અહીંયા 2 હોય તો 2 આવશે. માટે ડેલ્ટા L2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 2 ની કિંમત 1.2 ગુણ્યા 10⁻⁵. મૂળ લંબાઈ 50 સેન્ટીમીટર, એને મીટરમાં થયું તો 0.50. તાપમાનનો ફેરફાર 210. તો 1.2 ગુણ્યા 0.50 ગુણ્યા 210, તો એ થશે 126. 126 ગુણ્યા 10⁻⁵ મીટર. હવે બંને સળિયા શું કરે છે? એકબીજા સાથે જોડેલા છે, પિત્તળનો સળિયો અને સ્ટીલનો સળિયો. તો કુલ લંબાઈનો ફેરફાર કેટલો થશે? કે આ રીતના બંને સળિયા વચ્ચેથી જોડેલા છે, બરાબર? ધારો કે પિત્તળનો સળિયાની લંબાઈ આટલી વધી, સ્ટીલના સળિયાની લંબાઈ આ બાજુ આટલી વધી, તો કુલ લંબાઈનો વધારો એટલે શું થશે? પિત્તળનો વધારો વત્તા સ્ટીલનો વધારો.
તો લંબાઈનો કુલ વધારો ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 માટે ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા L1 કેટલા છે 210 ગુણ્યા 10⁻5 વત્તા 126 ગુણ્યા 10⁻5 -5 કોમન કાઢું તો 210 વત્તા 126 ગુણ્યા 10⁻5 ઘાત 126 વત્તા 210 એટલે આન્સર આવશે 336 તો 336 ગુણ્યા 10⁻5 ઘાત મીટર. હવે આપણે આને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો શું કરવું પડે 10⁻2 ઘાત વડે ગુણવા પડે તો 10⁻5 ઘાત અને 10⁻2 ઘાત એટલે 10⁻3 ઘાત થશે માટે ડેલ્ટા એલ બરાબર 336 ગુણ્યા 10⁻3 ઘાત સેન્ટીમીટર. આ 3 ઘાત વડે ભાગવું એટલે કે 10⁻3 વડે ભાગવું તો 0.336 સેન્ટીમીટર. આટલા સેન્ટીમીટર જેટલી લંબાઈનો કુલ વધારો થશે. હવે આપણને એવું કીધું છે કે શું જંકશન ઉપર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે. જંકશન એટલે કે જ્યાં બંનેને વેલ્ડિંગ કરેલા છે જોડેલા છે આ જંકશન ત્યાં ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે એટલે કે તણાવ કેવું ઉદ્ભવશે તો ના બંને છેડા મુક્ત છે પ્રસરણ કરવા માટે પ્રતિબળ ઉદ્ભવશે નહીં. પરંતુ જો અહીંયા બંને છેડાને તમે જડિત આધારની વચ્ચે રાખેલા હોય સળિયાને તો પ્રતિબળ ઉદ્ભવે પણ બે છેડા અહીંયા કેવા છે મુક્ત છે એટલે આ બાજુ લંબાઈ વચ્ચે ને આ બાજુ પર લંબાઈ એટલે વચ્ચે પ્રતિબળ ઉદ્ભવતું નથી. તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો 10મો દાખલો. શું આપેલું હતું કે ભાઈ એક પિત્તળનો સળિયો અને એક સ્ટીલનો સળિયો એ બંનેને જોઈન્ટ કરેલા છે પછી એમનું તાપમાન 40 ડિગ્રીમાંથી 550 ડિગ્રી કરવામાં આવે તો તેમની લંબાઈમાં થતો કુલ વધારો શોધો. તો પિત્તળનો વધારો અલગથી શોધવાનો છે સ્ટીલનો વધારો શોધો પછી એ બંનેનો સરવાળો કરો તો તમને કુલ વધારો મળશે. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. હવે જોઈએ સ્વાધ્યાયનો 11મો દાખલો. આ પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. રકમ એવી છે ગ્લિસરીન માટે કદ પ્રસરણાંક એટલે કે આલ્ફા વી 49 ગુણ્યા 10⁻5 ઘાત કેલ્વિન ઇન્વર્સ છે. જો તેના તાપમાનમાં 30 ડિગ્રીનો વધારો કરવામાં આવે એટલે તાપમાનનો ફેરફાર 30 ડિગ્રી સેલ્સિયસ હોય તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર શોધો. હવે કોઈપણનો આંશિક ફેરફાર એટલે શું થાય તેના ફેરફારના છેદમાં એની મૂળ કિંમત તો ઘનતાનો ફેરફાર છેદમાં ઘનતાની મૂળ કિંમત એ આપણે શોધવાનું છે. ઘનતાનો ફેરફાર એટલે નવી ઘનતા માઇનસ જૂની ઘનતા અને છેદમાં મૂળ ઘનતા એટલે ρ0 એ આપણે શોધવાનું છે. ρ માઇનસ ρ0ના છેદમાં ρ0 એ આપણે લાવવાનું છે. હવે જો તાપમાનની અંદર ફેરફાર કરું તો શું થશે કદમાં પણ ફેરફાર થાય અને કદનો ફેરફાર અથવા તો અંતિમ કદ શોધવું હોય તો આપણે લંબાઈ માટે લખતા કે અંતિમ લંબાઈ L2 બરાબર L1 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી લખતા. લંબાઈ માટે અહીંયા ક્ષેત્રફળ પણ લખી શકો ત્યારે અહીંયા પૃષ્ઠ ગુણાંક આવે અને કદ મૂકો ત્યારે અહીંયા કદ અચળાંક કદનો પ્રસરણાંક આવશે. તો મારે નવું કદ શોધવું છે વી બરાબર પ્રારંભિક કદ V0 કેમ કે નવી ઘનતાને મેં ρ નામ આપ્યું છે માટે કદને V આપીશ. ઓરિજિનલ ઘનતાને ρ0 તો પ્રારંભિક ઘનતાને ρ0 તો પ્રારંભિક કદને V0 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા વી ઇન્ટુ ડેલ્ટા ટી. અહીંયા કદ લો તો અહીંયા આલ્ફા વી લેવા પડે લંબાઈ લો તો આલ્ફા એલ લેવા પડે. હવે આપણને ખબર છે કે ઘનતા બરાબર તો દળ ભાગ્યા કદ થાય. ρ ઇઝ ઇક્વલ ટુ શું થશે m/v માટે v બરાબર શું થાય m/ρ. તે જ રીતે v બરાબર m/ρ તો v0 બરાબર શું થશે m/ρ0. દળ બદલાતું નથી. કોઈ પણ પદાર્થનું ઘનતા બદલાય તો કદ બદલાય પણ દળ બદલાશે નહીં. તો અહીંયા ρ હોય ત્યારે v ને ρ0 હોય ત્યારે v0. આ બંનેની કિંમત મૂકું vની જગ્યાએ આ કિંમત મૂકીશ શું થશે m/ρ ઇઝ ઇક્વલ ટુ v0 ની જગ્યાએ m/ρ0 1 પ્લસ આલ્ફા વી ઇન્ટુ ડેલ્ટા ટી. બંને બાજુથી m કેન્સલ. હવે શું બાકી રહ્યું આપણો 1/ρ ઇઝ ઇક્વલ ટુ 1/ρ0 1 પ્લસ આલ્ફા.
હવે આને હું ઉલટાવી કાઢું, અથવા તો પહેલાં લખીએ, ચાલો એક સ્ટેપ. 1/ρ ઇઝ ઇક્વલ ટુ આ અંશ ચાખો 1 પ્લસ આલ્ફા વી ડેલ્ટા ટી અપોન ρ0. હવે હું આખાને ઉલટાવું તો શું થશે? જે અંશ હશે તે છેદ બની જશે, છેદ હશે તો અંશ. તો ઉલટાવી કાઢીએ તો શું થશે? ρ ઇઝ ઇક્વલ ટુ ρ0 અંશમાં આવશે છેદમાં 1 પ્લસ આલ્ફા વી ઇન્ટુ ડેલ્ટા ટી. આ ρ0 સામેની બાજુ છેદમાં, તો ρ બાય ρ0 ઇઝ ઇક્વલ ટુ કઈ નહીં તો અંશમાં 1 રહેશે, 1 પ્લસ આલ્ફા વી ઇન્ટુ ડેલ્ટા ટી. હવે મારે અહીંયા શું લાવવાનું છે? ρ માઇનસ ρ0. છેદમાં તો ρ0 આવી ગયા, પણ ρ માઇનસ ρ0 એટલે અંશમાંથી છેદ બાદ કરવાનો છે. અંશમાંથી છેદ બાદ કરીએ તેને શું કહેવાય? વિયોગ કહેવાય. અંશ માઇનસ છેદ. અને એ ક્યાં લેવાનું છે? અંશમાં. યોગ વિયોગ આવી ગયો. યોગ એટલે સરવાળો, વિયોગ એટલે બાદબાકી. અંશની અંદર વિયોગ લેતા એવું લખીએ કે અંશમાં વિયોગ લેતા. હવે અંશની અંદર વિયોગ લો તો છેદમાં કોઈ ફરક નહીં પડશે, છેદ એઝ ઇટ ઇઝ ρ0. અહીંયા પણ 1 પ્લસ આલ્ફા વી ઇન્ટુ ડેલ્ટા ટી. વિયોગ એટલે અંશ માઇનસ છેદ, તો અંશ ρ માઇનસ છેદ ρ0 ડાબી બાજુ. હવે એ જ જમણી બાજુ અંશ માઇનસ છેદ, અંશ કેટલો? 1 માઇનસ છેદ 1 પ્લસ આલ્ફા વી ઇન્ટુ ડેલ્ટા ટી. તો આ જે શોધવાનું તે આપણું આવી ગયું. હવે અહીંયા સાદું રૂપ આપો 1, આ માઇનસ અંદર જાય તો -1 પ્લસ માઇનસ માઇનસ આલ્ફા વી ડેલ્ટા ટી અપોન 1 પ્લસ આલ્ફા વી ડેલ્ટા ટી. આ 1 માઇનસ 1 કેન્સલ, તો માઇનસ આલ્ફા વીની કિંમત 49 ગુણ્યા 10⁻5, ડેલ્ટા ટીની કિંમત 30 છેદમાં 1 પ્લસ આલ્ફા વી 49 10⁻5 ગુણ્યા 30 ઇઝ ઇક્વલ ટુ આ ડાબી બાજુ તો આપણું કન્ટિન્યુઅસ છે. હવે અહીંયા શું થશે? ઉપર 49 ગુણ્યા 30, 49 ગુણ્યા 30 એના ભાગ્યા 10⁵ તે આન્સર આવશે 0.0147 અંશની અંદર માઇનસ 0.0147 છેદમાં 1 પ્લસ. હવે આ જે સાદું રૂપ હતું તે અને ઉપરનું સેમ જ છે એટલે એની કિંમત પણ કેટલી થશે? 0.0147. તો ઉપર માઇનસ 0.0147 ભાગ્યા 1 પ્લસ આ કરું એટલે 1.0147. તો ભાગાકાર કરું 0.0147 ભાગ્યા 1.0147 તે આન્સર આવશે -0.0144. આ આપણને ઘનતાનો ફેરફાર મળી ગયો, ઘનતાનો આંશિક ફેરફાર. હવે આ જે ફેરફાર છે તે કેવો છે? ઋણ. ઋણ છે એનો મતલબ શું થશે? ઘનતામાં ઘટાડો થશે. તો આપણો આન્સર આવી ગયો ρ માઇનસ ρ0 અપોન ρ0 બરાબર -0.0144. માટે ઘનતામાં ઘટાડો થાય છે. ઋણ નિશાની શું બતાવે છે? ઘનતામાં ઘટાડો થાય. જો ધન નિશાની આવતી હોય તો શું થશે? ઘનતામાં વધારો થાય. પહેલેથી જોઈએ શું આપેલું હતું? કદ પ્રસરણાંક આપેલો હતો, તાપમાનનો ફેરફાર આપેલો હતો અને ઘનતાનો આંશિક ફેરફાર શોધવાનો છે. કોઈપણનો આંશિક ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક છેદમાં પ્રારંભિક. તો અંતિમ ઘનતા માઇનસ પ્રારંભિક ઘનતા છેદમાં પ્રારંભિક એ આપણે શોધવાના છે. તો કદનું સૂત્ર કે નવું કદ બરાબર જૂનું કદ 1 પ્લસ આલ્ફા ટી ઇન્ટુ ડેલ્ટા ટી. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એના પરથી વી ઉપર ગયો, રો નીચે, એટલે આ વીની કિંમત અહીંયા રો હોય તો વી આવે, ρ0 હોય તો v0. તો આ વીની કિંમત અહીંયા મૂકી અને v0ની કિંમત મૂકી, કેન્સલ. પછી બંનેને ઉલટાવી કાઢ્યા. ρ0 સામેની બાજુ છેદમાં, અંશની અંદર વિયોગ લીધો એટલે છેદ એઝ ઇટ ઇઝ લખવાનો છે. વિયોગ એટલે અંશ માઇનસ છેદ, તો ડાબી બાજુ અંશ માઇનસ છેદ, જમણી બાજુ અંશ માઇનસ છેદ. માઇનસ નિશાની અંદર ગઈ, પછી આ માઇનસ થઈ ગયા, પ્લસ માઇનસ માઇનસ, એક ઉડી ગયા. પછી આ જે બાકી રહી ગયું તેની કિંમત મૂકી અને 1 પ્લસ 0.0147 એટલે 1.0147 આનો ભાગાકાર કરો તો જવાબ ઋણ આવે છે. ઋણ નિશાની શું દર્શાવે છે? કે ઘનતામાં ઘટાડો થાય છે. અને કેટલો ઘટાડો થાય? આંશિક ઘટાડો 0.0144. તો આ થઈ ગયા આપણે સ્વાધ્યાયના બે દાખલા, 10મો અને 11મો. બંને દાખલા ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાનથી કરશો. ઓકે.